અજામિલ એક બ્રાહ્મણ હતો, એને કોઈ દિવસ ભગવાનની માતાજીની કોઈ ઉપાસના ભક્તિ નથી કરી, દુષ્ટ માણસ, પાપીલો. પણ એ સાધુ સંતો એના ઘેર આયા હતા ને, તેને કીધું તું તારા જે દીકરાનો જન્મ થાય એનું નામ નારાયણ રાખજે. તો કે હા ભલે. એ ભલે બહુ પાપીલો હતો પણ સાધુ સંતો ખાલી મોન તો કે સાચું હોય તો કે હા હું મારા છોકરાનું નામ નારાયણ રાખીશ. તો ભલે આખી જિંદગી એને પાપ કર્યા હતા, પણ છેલ્લે મૃત્યુ આવ્યું ને, તો છેલ્લે મરતી ઘડીએ કદાચ એના છોકરો એને યાદ આવ્યો, તેને બૂમ પાડી કે નારાયણ. તો નારાયણ ખાલી બોલવાથી યમરાજના દૂતો લેવા આવ્યા હતા, એની જગ્યાએ ભગવાન વિષ્ણુના પાર્ષદ આવી અને યમરાજ દૂતનો પાસા મોકલ્યા અને સાક્ષાત નારાયણ જોડે લઈ ગયા. આ મારા રોમના નામનો પ્રભાવ છે. મળતી ઘડીએ જે તમારા મુખે છેલ્લું નામ આવે એ તમારી ગતિ થાય. એટલે જો કદાચ ભગવાનને એવી પ્રાર્થના કરવાની કે મૃત્યુ ગમે તે સમયે આવી જાય, કોઈનું નક્કી ખરું? કોઈનું નક્કી ખરું? કોઈનું નક્કી નથી. પણ એવી પ્રાર્થના કરવાની કે હે માતા, હે ભગવાન, મૃત્યુની છેલ્લી ઘડીએ એક વખત માં તારું નામ યાદ આવી જાય, રોમનું નામ આવી જાય એટલી કૃપા કરજો. ભલે.